કેમ છો? બધા મજામાં છો ને? ઘણી વખત કેવું હોય કે કસ્ટમરને તમારી જે સેલ ડીશ હોય ને એના કરતાં તમે જે કોમ્પ્લિમેન્ટરી આઈટમ આપો ને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય. જેમ કે ફાફડા સાથે સંભારો અને કઢી મળે છે. ઘણા ફાફડા ખાવા પણ એટલે જ જાય કે કઢી બહુ સરસ હોય. વડાપાઉં સાથે મળતી ચટણીના લીધે વડાપાઉં ચાલતો હોય. એવી જ એક અમારી ફરાળી ડીશ છે જેની અંદર અમે આપીએ છીએ રાજગરાની પૂરી, સૂકી ભાજી, ફરાળી ચેવડો આપીએ છીએ અને સાથે આપીએ છીએ અમે એક ફરાળી રાયતું, જેની અંદર છે સીંગનો ભૂક્કો, કાકડી, ફરાળી મીઠું નાખીએ, ખાંડ નાખીએ. પણ કસ્ટમરને એ ખાવાની એટલી મજા આવે છે, રિપીટ માંગે. પ્લસ પાર્સલ હોય તો કે એક્સ્ટ્રા ભરજો, એટલું બધું ભાવે છે કસ્ટમરને. અને ઝોમેટોવાળા કસ્ટમર પણ એવું જ કહે છે કે થોડું એક્સ્ટ્રા રાયતું ભરજો, જે બોક્સમાં આવે છે એ તો ભરજો જ પણ એક્સ્ટ્રા ભરજો. જો તમે પણ ઉપવાસ કરતા હોય તો આવી જાઓ બાલાસ ફૂડમાં ઘર જેવું ફરાળી ખાવા માટે. અને હા, આ રાયતું તમે ઘરે પણ બનાવી શકો છો, બહુ જ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમે ગાંધીનગરમાં રહેતા હો તો ચોક્કસથી મુલાકાત લેજો બાલાસ ફૂડની. અમારું એડ્રેસ છે B48 પ્રમુખ મસ્તાના, કુડાસન, ગાંધીનગર.